નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ચેપ્ટર નંબર 3 લેખન કાર્ય એનું સ્વાધ્યાય સોલ્યુશન અને પૂર્તિ જોવાના છે. તો ચાલો, આ લેખન કાર્ય છે, તમે પ્રેક્ટિસ કરશો બરાબર એવી હું આશા રાખું છું. તમારે બસ આના ઉપર બેઠા બેઠા ઘરે સ્વાધ્યાય પોથીમાં ઘૂંટવાનું છે. ઘૂંટશો ને બધા? ચાલો, સરસ, બરાબર. અને એક વખત તમારે જાતે લખવાનું છે આવી રીતના, બરાબર. ચાલો, હવે એને હું જવા દઉં છું, પણ આપણે જોડકા જોડવાના છે, બરાબર. આપેલા સમાનતા ધરાવતા જે મૂળાક્ષરો છે એને એકબીજા સાથે તમારે જોડવાના છે, અ અને બ ને, બરાબર. તો એ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. ચાલો, હવે આપણે જો જેમ કે અહીંયા શું કીધું છે, ઘ અને ઘ, તો ધ અને ક આવી રીતે, તો આ સમાન થયા, બરાબર. પછી ટ છે, જુઓ તો ઠ, ટ અને ઠ આ સમાનતા ધરાવતા થયા. બસ એ જોકે જોડેલા છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચાલો, હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 3. બધી જ ભાષાઓની જનની કઈ ભાષાને કહેવામાં આવે છે? તો આપણને ખબર છે સંસ્કૃત ભાષાને. દેવભાષા તરીકે કઈ ભાષા સન્માનિત છે? તો સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો દેવનાગરી લિપિમાં. બાલહ અને સિંહ માં લ અને હ પછી આવેલા બે બિંદુને શું કહે છે? વિસર્ગ કહે છે. વનમ અને ફલમ માં મ ની નીચે કરવામાં આવેલી ત્રાંસી લીટીને શું કહે છે? એને હલંતની નિશાની કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષામાં કુલ કેટલા વર્ણો છે? 46 વર્ણો છે. સંસ્કૃત ભાષામાં કુલ કેટલા વ્યંજન છે? 33 વ્યંજન છે. ચાલો, અહીંયા તમને કીધું છે ચોથા પ્રશ્નમાં કે નીચે આપેલા વર્ણાક્ષરોમાંથી સ્વર વ્યંજન અને અનુનાસિક છૂટા પાડીને લખો, બરાબર. તો એ તો અહીંયા છૂટા પાડીને લખેલા છે, બરાબર. ચાલો, હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 1. સંસ્કૃત ભાષાની લિપિ કઈ છે? તો દેવનાગરી. સંસ્કૃત ભાષામાં કેટલા વ્યંજન છે? તો આપણને ખબર છે 33 વ્યંજન છે મિત્રો. ચાલો, હવે આગળ જઈએ. સંસ્કૃત ભાષામાં સ્વર કેટલા છે અને કયા કયા? તો કુલ 13 સ્વર છે. કયા કયા? અ, આ, ઈ, ઉ, ઋ, ઋતુ, એ, ઋ, એ, ઔ, ઔ, બરાબર. ચાલો, આગળ વધીએ. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો, એટલે એના જેવું જ લખવાનું. નકુલઃ નકુલઃ, સંખ્યા સંખ્યા, શૃંગાલઃ, મંડુકઃ, સંચિકઃ, વસ્ત્રમ, પિંચઃ. અહીંયા આપણે જોઈને આખું લખવાનું છે. વાનરઃ, શશકઃ, સ્થાલિકઃ, વૃષભઃ, કુંચિકઃ, બરાબર. ચાલો, પછી સેમ એના જેવું પાછું 7મું. નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. એકમ વન અસ્તિ, શશક ભીતમ ભવતી, શૃંગાલઃ અનુધાવતી, શશક પલાયનમ કરોતિ. પછી નીચે આપેલી પંક્તિઓનું ફરી પાછું અનુલેખન કરો. પ્રસન્નઃ ભવ સર્વદા, ઓમ શારદાય નમઃ, સર્વ ભવંતુ સુખિનઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, અને વીણા પુસ્તક ધારિણી. થઈ ગયું ને? ચાલો, પછી પ્રોજેક્ટ વર્ક આપેલું છે કે શ્લોકમાં રેખાંકિત શબ્દોને સુધારી આખો શ્લોક ફરીથી લખો. તો જો અહીંયા વક્રતુંડ ભૂલ છે, બરાબર. તો આ અનુસ્વાર ન આવે, આ રીતના લખવું પડે, આવી રીતના. તુંડ જે છે આવી રીતના લખવું પડે. એટલે હવે બરાબર લખાણું જો અહીંયા બીજામાં સુધારીને. પછી નિર્વિઘ્નમ, તો એની માથે અનુસ્વાર આવે, એમાં મ હલંત મ ન લખી શકાય, બરાબર. એટલે સુધારીને શું લખ્યું છે જુઓ, એ પણ સાઈડમાં એક વખત લખીએ આપણે. સુધારીને શું લખ્યું છે? તો આવું લખ્યું છે, જુઓ, નિર્વિઘ્નમ, આવું છે, દેખાય છે, નિર્વિઘ્નમ. પછી મ કેવો છે? હલંત છે, જુઓ તમે. થઈ ગયું ને દેવનાગરી લિપિમાં. ચાલો, હવે આપણે એક વખત વાંચીએ ને. આ શ્લોક છે, તમે સ્કૂલમાં બોલતા હશો, વક્રતુંડ મહાકાય, વક્રતુંડ મહાકાય, એવું ન બોલાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, બરાબર ને? ચાલો, ખૂબ સરસ. હવે આપણું જે સ્વાધ્યાય પોથીનું અહીંયા કામ છે એ ચેપ્ટર 3નું તો પૂર્ણ થાય છે.